મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડોક્ટર અલી ખાન લોહાનીની ફરિયાદ બાદ પીઆઈ એવી પાણમિયા અને પીએસઆઈ કેબી રાઠવાની ટીમે તપાસ શરૂ કરી હતી। તપાસમાં જાણવા મળ્યું કે 1 મહિના પહેલા આરોપીઓએ હોસ્પિટલની અવરજવર દરમિયાન લેબોરેટરીમાંથી વોલ્ટાસ કંપનીના 6 એસી અને લિનોવો લેપટોપની ચોરી કરી હતી। મુબારક મલેક એસી રિપેરિંગ અને જૂના એસી ખરીદ વેચાણનો વેપાર કરે છે। તેણે ચોરીના 4 એસી પોતાની અમન પાર્ક સ્થિત દુકાનમાં રાખ્યા હતા, જ્યારે અનસ પટેલે લેપટોપ પોતાના ઘરના માળિયામાં અને બાકીના 2 એસી હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાં આવેલી ખંડેર ઇમારતમાં સંતાડ્યા હતા। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો। જે ગુનામાં જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, જેમાં એક આર્ટિફિશિયલ લેબ આવેલ છે, જેમાંથી 6 એસી, એક લેપટોપ તથા બીજો પરચોરણ સામાનની ચોરી થયેલી હતી। જે બાબતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો। લગભગ 1,71,000 જેટલી મત્તાની ચોરી થયેલી હતી। જે ગુનાની તપાસ દરમિયાન જંબુસર પોલીસને બાતમી આધારે 2 તોહમતદારોને આ ગુનાના કામે શકમન તરીકે લાવેલ હતા। તેમની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કબૂલાત કરેલી હતી। જે બંને તોહમતદારો મુબારક સન ઓફ ઇસ્માઇલ રહીમ મલેક તથા અનસ સન ઓફ યુનુસ યાકુબ પટેલ બંને રહે જંબુસર નાઓએ આ ગુનો કરેલો હતો। આ ઘટના અંગે હોસ્પિટલના ડોક્ટર અલી ખાન લોહાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ એવી પાણમિયા અને પીએસઆઈ કેબી રાઠવાની આગેવાનીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને પોલીસે આરોપીઓ સાથે ઘટના સ્થળે જઈ ચોરીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને ચોરીનો માલ છુપાવવામાં આવ્યો હતો તે સ્થળની તપાસ કરી હતી। આરોપીઓએ પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત કરી છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન સ્થાનિક લોકોનું ટોળું પણ એકઠું થયું હતું।